તમે બધા ઓલા ખટારા વાળા જોતા હોય ને જે ઓલો રાંધતા હોય આજે એવી ફિલિંગ આવે. શું કેવું ગેડી? એક નંબર. નક્કી ક્યાંક ખટારા વાળાને જવું પડે એવું લાગે હવે એમ દેવ વ્લોગર સાયકલ યાત્રા ચાલુ કરી દે, આપણે ગાડીની યાત્રા ચાલુ કરી એવું લાગે, રસ્તામાં રાંધવા ચાલુ કરી. જોઈ લો આપણો રસ્તો હારો તો સામાન આ બધો પાછો ભરીને રાખવો પડે, કારણ કે 3 રાતું કાઢવાની. શું કે મારા કલે જાઓ, સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો આ વ્લોગ છે સ્પેશિયલ જુનાગઢ માટે. તો અમે 3 દિવસ માટે જુનાગઢ જઈ રહ્યા છીએ. આપણી હારે છે જો દિલુ, ઓલા કે લેવલ કા બંદા થા કેડી. તમે બધા જુનાગઢ આવીશો ને એટલે અમે બધા તમને ઘરે બેઠા બેઠા જુનાગઢના દર્શન કરાવી દેવી અને વ્લોગમાં ફૂલ મજા કરાવવાની છે. દિલુ કાંઈ વ્લોગમાં કેવું? ઓર બાગાજી કે મોડે મોડો લાગે તો નીર બાકી જય રામાપીર. જોઈ લો પ્રકાશ. તો વ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો, તમને બતાવી જુનાગઢની ટ્રીપ. નીકળી ગયા છે એક અલગ વ્લોગમાં, એક અલગ વિડીયોમાં. વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો. શું લઈ લીધું આપણે? ટમેટા, મરચા, લીંબુ, કોથમીર, લસણ, ડુંગળી. હવે શું બાકી રહ્યું? હવે મરચું, તેલ ને બધું આ શાકભાજી દુકાને ન મળે એટલે બીજી દુકાન જવું પડે. આખું ચોટીલા મૂકીને આયા, ઘરેથી બધી વસ્તુ લઈને આયા, પણ ખાલી જો સવારમાં ઉઠીને બ્રશ કરવાનું ભૂલી ગયા હતા. બ્રશ આયા અમારે બ્રશ લેવા માટે અમારે ગોંડલની બજારમાં રખડવું પડ્યું. દાંત ચોખા હોવા જોઈએ, આપણે ભલે મેલા હોય બાકી દાંત ચોખા હોય. આપણે બ્રશ લીધું નથી, આ તો લીમડાના દાંતણ વાળા છે ભાઈ. બરોબર છે. પ્રકાશ રેટ જો ફૂલ સુવિધા સાથે જ છે. શું જોઈએ છે? લાઈટ જોઈએ છે ને? લાઈટ એક લાઈટ તો જો આ નાની, આ મોટી. તો ફાઇનલી મારા કલેજા આપણે જુનાગઢ થી 10 જ કિલોમીટર દૂર છે અને જોઈ લો આપણે જુનાગઢમાં હલવો બતાઈ ગયો છે અને આપણી સિંગ ભજીયાનું શાક બનાવવામાં લાગી ગઈ છે. જોઈ લો આ બધા સિંગ ભજીયાના કારીગરો. પ્રકાશ એમ જ જો યુટ્યુબ માંથી શીખ્યા છે એવી આપણે બનાવી, હવે કેવું બને છે લગભગ વાંધો નહીં. મારા કલે જાવ આપણે સિંગ ભજીયા ચાલુ કરી દીધું છે. સૌથી પહેલા નાખી દીધી છે ડુંગળી. મારો તમને આજ રેસીપી દઈ દેવાની બધે ને. હાલો કદાચ કોઈને ન આવડતું હોય ને તો વ્લોગ જોઈજો, તમને આવડી જશે હો બધાને. આપણા કેડી સાહેબ જો ફોકસ ઓન યોર સિંગ ભજીયા. ઇધર દેખો ઇધર ગાઈસ, ટમેટો દેખો. આમ પાતળ દેખાડે. જો આ પક્કાભાઈ ની લાઈટ જોવો ખાલી છે ને એસ્થેટિક. તો આપણે આ સિંગ ભજીયા શાકમાં ટમેટા નાખી દીધા છે. તમે ખાલી જોવો, આમ જોઈને જ કેવી મજા આવે એવું છે. આપણો કારીગર આણચી લાવતા ભૂલી ગયા. પકડ પડ્યું હો ભાઈ. અચ્છા પકડ હાલ આવે. હવે દિલું લાગે કે નક્કી કારીગર બનવું પડશે આનું. આપણે બે ભાઈ હાથ કરવાનો છે, હવે શીખવું જોઈશે. હવે શીખવું જોઈશે. આ ક્યાંક શું કે ડુઓ ટ્રાવેલિંગ માં ક્યાંક ગયા હોય ને તો કંઈક બનાવવું પડે હાથે. ધીરે ધીરે બનાવી. યુટ્યુબ તો જોયેલા મોટા હોય ન કરે. નહીં પડે એને હા. તમે ખાલી અમારી ચારે ની જો મંડલી જો, અત્યારે ટાઢો પવન આવે છે, એમાં આવું શાક બને છે તાકાત વાળું. ફૂલ ભૂખ લાગી છે ચારે ને, વાત નો પૂછો. આ દિલો તો જો મોઢા પાડે. મારા કલેજા તમે ખાલી જોવો ને તો તમને મોઢામાં પાણી આવી જાય એવું શાક આપણે પ્રકાશભાઈ બનાવે છે. હા જોવો તો યુટ્યુબર ના રસોયા. અત્યારે એમાં ફોકસ નો કરતા, બની જાય પછી જોજો. અત્યારે નો કરતા. તાકાત વાળી આમ સુગંધ આવે એમ થાય કે આ ટમેટા ખાઈ છે. ના ટમેટા પેલી ખાઈ જઈ. મારા કલેજા શાક ની મોજ જો અશ્વિનભાઈ હળદર નાખે છે. તો આપણે હવે મરચાં નાખવાનો ટાઈમ આવી ગયો છે. જોજો હમણાં મોઢું આખું રાખજો ને બળશે. તમે ખાલી ઘરે બેઠા બેઠા મોજ કરો અને અમે આ મોજ કરી બધા. અને નો આવડતું હોય બેઠા બેઠા જોઈને શીખો. ના હો પણ કાંઈક કરો તમે જીવનમાં. તમે ખાલી નો બેહી રહ્યો એમનામ જિંદગી પૂરી નો કરી નાખતા. આવું કઈક કરજો ક્યારેક યુટ્યુબ માં જોઈ જોઈને. દહીં નો વારો છે ને આપણે શાકમાં પડશે સ્પેશિયલ દહીં. ગોંડલ નું દહીં રજવાડું દહીં નાખી દીધું છે આપણે સ્વાદ અનુસાર. અને આવા રેસીપી તમારે જાણવી હોય તો ફોલો કરી લઈ. વાહ પકા છે તો વાહ. હા દહીં ચીખારી બને ને કે બનાવતા બીજું બની ગયું બીજું. આપણે છેલ્લા સિંગ ભજીયા નાખવાના બાકી છે શાકમાં.
અને એટલે આપણી રેસીપી પૂરી થઈ જાય એટલે વધારે નાખ દે, નાખ. ભેગી છે ને આ. એમ ને આ બધી નહીં ને ના ના પકા એવું લાગે તપેલી નાની પડી. એટલે લાગે એવું હોય કેવી લાગી ને ફાઇનલી સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. પંજાબી ઢાબા જેવી ફિલિંગ આવે છે, પણ આ થોડુંક તપેલું હવે નાનું પડતું એવું લાગે. તમારે કોઈને જો સિંગ ભજીયાનું શાક ઘરે બનાવતા શીખવું હોય ને તો પ્રકાશભાઈનો કોન્ટેક્ટ કરો, ડીએમ કરો ભાઈ. હું યુટ્યુબ ની લિંક તમને મોકલી દઈશ. ફાઇનલી આપણું સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. પ્રકાશભાઈ ઉતારે છે. બધા કમેન્ટમાં કહી દેજો કે કેવું બન્યું છે. અને હાલો ભાઈ આવી જાવ મેદાનમાં જમવા. મોરે મોરો માથાનું શાક બનાવીને જો આ બધા જમવા બેહી ગયા છે. સિંગ ભજીયાનું શાક, છાશ, ગોંડલની છાશ, દહીં અને અશ્વિનભાઈ જો રોટલી કાઢે. રોટલી હો આ ઘરની રોટલી માખણ જેવી રોટલી, કોણી કોણી રોટલી, કોણી કોણી. પછી કે છે છાશ નડી, છાશમાં ખટાશ નડી. એક નંબર બાકી શાક એવું બન્યું છે ને જોઈને એમ થાય કે ચાલુ એમ થઈ ગયું તું ખાઈ જવી. પછી કશે સાઈઝ નડી. ચારે અત્યારે જમવા બેસી ગયા અને તમે ખાલી સિંગ ભજીયાનું શાક જોવો. શાક બન્યું ને ટાકા વાળું શું કેવું? એક નંબર શાક, દહીં, છાશ અને આ ભાઈઓ ભેગીની મોજ. આ શું કેવું બકા? આવો પ્લાન તમારે કરવો હોય ને તો એક મિત્ર તમારો જે શેર લિસ્ટમાં બીજા નંબરનો છે ને એને બ્લોક કરવો પડશે, કારણ કે એ જ પ્લાન વારી ઘડીએ થઈ જાય છે અને છેલ્લે જાતા જાતા મારા પપ્પાએ ના પાડી, મારે નથી આવું, એટલે એ જ પ્લાન બગાડે છે. એને તમે બ્લોક કરો ત્યારે તમારે આવી સફળ ટ્રીપ થાય છે. જોવો તમે ખાલી મોજ જોવો તમે. સ્પેશિયલ દેશી દહીં, છાશ, સિંગ ભજીયાનું શાક, જારનો રોટલો અને ઘઉંની રોટલી. ખાલી તમે મોજ જોવો. આ હાઈવે રોડના કાંઠેની મોજ હો. તાકાત વાળું શાક હોય. જોઈ લો પ્રકાશભાઈ તપેલી ધોવાનું ચાલુ કરી દીધું છે. અને દિલુભાઈ જો ધીમે ધીમે જમતી ધોવે. ભાઈ પહેલી વાર ઠામડા ધોયા છે, પણ આમ જો લો મિનરલ જોઈ લો, પાણી જોઈ લો, ટાટા બરફ જેવા પાણીથી ઠામડા. આ ધોવું તો પડે, કારણ કે હજી બીજી 2-3 વખત શાક બનાવવાનું છે એટલે. તો મારા કલેજા આપણો આ વ્લોગ પૂરો થાય છે અને મળીએ જુનાગઢના વ્લોગ સાથે. ત્યાં સુધી આ બધા જો ઠામડા બમડા ધોતા રહેજો. પ્રકાશભાઈ તપેલી એવી ધોઈ છે કે આમ જો ચમકાય નાખી અસલ એના એક નંબર અને અંદર કઈક બાકી નથી રહી. ના ના ઈ તો માટી થોડીક રહી તો હાલે, કંપની ફોડે. બાકી બે લીંબુ વધ્યા છે, કોઈ આવતું હોય તો અહીંયા મેકું છું, જેને બનાવવું હોય તો અહીંથી લઈ લીજો. થોડીક નજર જાજી લાગે ને તો મુકતા જઈશું ક્યાંક.